સર મને થોડુંક ડીપમાં જણાવશો કે તમે કઈ રીતે તમારું સ્ટડી કમ્પ્લીટ કર્યું અને કઈ રીતે તમે એના ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હતા? મિત્રો, જો મારા મમ્મી પપ્પા છે ને ફાર્મર હતા. ગામડાની અંદર ત્યારે એવું હાલત હતી કે દુકાળ બહુ પડતા. દુકાળને કારણે ખેતીમાં કોઈ પાક નહીં, મજૂરીમાં કાંઈ નહીં, મજૂરીમાં 7-8 રૂપિયા કે 10 રૂપિયા હાજરી. હવે આવી કન્ડિશનમાં જો આપણે ભણવું ને મા બાપ પાસેથી જે સહકાર લેવો, એ મા બાપ પાસે માગવાનું આપણને મન ના થાય કે આપણને શું એ કદાચ 20 રૂપિયા કૂવા ખોદીને આવતા હોય ને આપણે 20 રૂપિયા કદાચ ફી નહીં ભર્યું હોય, 25 કે 30 રૂપિયા ફી હતી એવી કોઈ બોર્ડની પરીક્ષા દેવી, 20 રૂપિયા માગવા ને આપણને એમ થતું કે માગવું આપણે કંઈક કરીએ. તો હું ખુદ મજૂરી એવી વચ્ચે જયારે 10મું ફર્સ્ટ ટ્રાય હું એક વિષયમાં ફેલ થયો ગણિતમાં. ત્યાર પછી મને એવું થયું ગણિત વિષય મારે કઈ રીતના સ્ટડી કરું. ગણિતમાં મને એક શિક્ષક મળ્યા, એનું નામ તો હું અત્યારે યાદ, એને પાસે ટ્યુશનમાં ગયો ને મેં એની વાત કરી કે ભાઈ હું મજૂર માણસ છું ને એટલી ફી હું નથી કરી. તો મને કઈ વાંધો નહીં, તારી ફી માં. જયારે એનું મેં ટીચિંગ લેવાનું ચાલુ કર્યું ને, જયારે એ લોકો મને મેથમાં હાઈએસ્ટ માર્કથી પાસ થયો, મારી ફી માફ કરી દીધી એ લોકોએ કે તારી ફી નથી જોતી.